ઓકે, શું આપનું નામ મોટાભાઈ? સુરેશભાઈ રાજગોર. હા, શું કહો છો? હવે મારું કહેવાનું એમ થાય છે કે સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગ તરફથી અમારા સાયલાથી માંડી અને બોટાદ જિલ્લાની હદ સુધી કોન્ટ્રાક્ટ હાઈવે કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલો, જે ઘણા રૂપિયા સરકારે એમાં આપેલા, છતાં એવા કોન્ટ્રાક્ટર કે એજન્સીને કામ આપેલું જે સંપૂર્ણ કામ પૂર્ણ કરેલ નથી. અને જ્યાં ત્યાં રોડના કટકા કરી અને અમારા રોડની પથારી ફેરવી નાખી છે, બરાબર. અને બાકી અધૂરા કામ મૂકી અને કોન્ટ્રાક્ટર હજી સુધી આવતા નથી અને ડોકાતા નથી, કામ પૂર્ણ કરતા નથી. મોટાભાઈ, હું આપને એ પૂછું કે આ રોડ રસ્તાની કામગીરી કરવામાં આવી હતી, તે આ ટેન્ડર ક્યારે મંજૂર થયું હતું અને આ કામગીરી ક્યારેથી શરૂઆત કરવામાં આવી હતી? આજથી 3 વર્ષ પહેલાં આ રોડની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આજ દિવસ સુધી સંપૂર્ણ રોડ થયો નથી. જ્યાં જ્યાં રોડ બન્યો છે, બનાવવામાં આવ્યો છે, એક પટ્ટી બનાવી છે, એક જગ્યા ખાલી છે, એક પટ્ટી બનાવી છે, એક જગ્યા ખાલી છે. આવા ખાળિયા મૂકવાથી લગભગ 25 થી 30 માણસોના એક્સિડન્ટ થયા છે, જે મરણ પામ્યા છે. અને હાથ પગ ભાંગીને જે ઘરે ગયા એ વસ્તુ અલગ છે, જેની નથી ખબર એની. બાકી ઘણા અકસ્માતો રોડ કોન્ટ્રાક્ટરના અને આવડા માર્ગ મકાન વિભાગની બેદરકારીથી થયા છે. તો હું આપને મોટાભાઈ એ પૂછું કે જ્યારે આજે આ વર્ષ જ્યારે 3 વર્ષની અંદર જ્યારે આ કામગીરી જ્યારે 3 વર્ષથી જ્યારે કામગીરી ચાલુ થઈ હતી, એટલે કામગીરી જ્યારે રોડ રસ્તા જ્યારે આખો પૂર્ણ થવો જોઈએ, જ્યારે સાયલાથી જે તે બોટાદની હદ સુધી તે રોડનું કામગીરી પૂર્ણ કરવામાં નથી આવી કે કેમ નથી આવી? અને કરવામાં નથી આવતી. ક્યાં ક્યાં અધૂરી મૂકવામાં આવી છે કોન્ટ્રાક્ટર દ્વારા? મોલીથી દેવગઢ સુધીનો રસ્તો છે, એમાં એક જ સાઈડ કરી છે, એક સાઈડ ખાળિયા છે. આ 3 વર્ષના બાવળ ખાળિયા ઊભા છે. આમથી સ્પીડથી ગાડી આવતી હોય, ફોરટેક હાઈવે હોય, સીધી ખાળિયામાં ગીરી જાય છે. ઘણા અકસ્માતો થાય છે, ઘણા માણસો, નિર્દોષ માણસો મરી જાય છે. અમને કોઈ પણ જાતની પરવા નથી કે આ રોડ પૂર્ણ કરવી. ડિવાઇડરો તોડી નાખી છે, ડિવાઇડરોના જ્યાં ત્યાં ખાડા મૂક્યા છે. કોઈ પણ કામ આને સુરક્ષિત રીતે કર્યું. મોટાભાઈ, જ્યારે સાયલાથી જ્યારે બોટાદની હદ સુધીનો જ્યારે 4 લાઇન રસ્તો બનાવવાની કામગીરી હતી, જે આજે પૂર્ણ જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ કરવામાં નથી આવીને અધૂરી મૂકવામાં આવી, અડધા ટુકડે રસ્તાઓના કરવામાં આવ્યા, આ બાબતે આપે કોને રજૂઆત કરી? આવું નાયબ કાર્યપાલક